આ શોરૂમ એમને નવું જ બનાવ્યો, નવું સાહસ એમને કર્યું છે, જે શરદ પૂનમના દિવસે એમને ઓપનિંગ કર્યું હતું. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવો બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે 1:30 વાગે ખાઈને, અને હવે જવાનું છે આપણે જે એસપી હિન્દુસ્તાની ટીમે જે નવું સાહસ કર્યું છે, ન્યૂ ઓપનિંગ કર્યું છે. એ શરદ પૂનમના દિવસે અમને એક સાથે બે ઓપનિંગ કર્યા છે, એટલે આપણે એ જગ્યાએ જવાનું છે. અને હું તમને બતાવીશ કે એસપી ટોય કરીને જે રમકડાની શોરૂમ બનાવ્યો છે, જે નાના બાળકોના, તો આપણે ઈ કન જવાનું છે. બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો હવે આપણે જઈએ ઈ કને. જો મિત્રો, આપણે જે એસપી હિન્દુસ્તાની ટીમે નવું સાહસ કર્યું છે અને એક સાથે બે ઓપનિંગ કર્યા છે એમને, એટલે આપણે આજે જોવા જઈએ છીએ. જે એસપી ટુડે કરીને રમકડાનું શોરૂમ બનાવ્યો છે એમને નાના છોકરાના, તો આપણે જઈએ છીએ કને. તો આપણે હવે એમની જે એસપી શોપિંગ આગળ આપણે પહોંચવા આવ્યા છીએ. તો મિત્રો, આપણે જે એસપી હિન્દુસ્તાની ટીમનું નવું સાહસ કર્યું છે, નવું ઓપનિંગ કર્યું છે એમને, એક સાથે બે ઓપનિંગ કર્યા છે. જે શરદ પૂનમના દિવસે જ એમને ઓપનિંગ કર્યું છે. અને એસપી ટોય કરીને એમને જે નાના છોકરાના રમકડાનો શોરૂમ બનાવ્યો છે. તો આપણે અંદર જઈશું અને જોઈશું રમકડા કેવા છે. અને એમની ક્વોલિટી તો સારી જ હશે. જે એસપી હિન્દુસ્તાની ટીમના વિડીયો સારા હોય છે, એટલે એમની જે રમકડાનો શોરૂમ બનાવ્યો છે અને રમકડા પણ અંદર સારા જ હશે. તો આપણે જઈએ હવે અંદર. જુઓ, એ રહ્યું સામે. તો ગાઈઝ, હવે આપણે જઈએ અંદર. જે એસબી હિન્દુસ્તાની ટીમે નવું ઓપનિંગ કર્યું છે, જુઓ, એસપી ટોય કરીને અને એસપી સરકાર ઉપર લખેલું છે. જો આ છે નાના છોકરાના જે રમકડાનો શોરૂમ એમને બનાવ્યો છે, જે શરદ પૂનમના દિવસે એમને ઓપનિંગ કર્યું હતું. જોઈ લો, એસપી સરકાર. જોઈ લો, રમકડાની ક્વોલિટી પણ એક નંબર છે. જુઓ, તો ગાઈઝ, હવે આપણે અંદર જઈએ ચંપલ કાઢી. તમને અંદરથી પણ હું તમને શોરૂમ બતાવું છું. જે નાના બાળકોના રમકડાનો શોરૂમ નવો બનાવ્યો છે એમને, અને એક નંબર ક્વોલિટી છે રમકડામાં. જો, આ શોરૂમ એમને નવું જ બનાવ્યો, નવું સાહસ એમને કર્યું છે. જે શરદ પૂનમના દિવસે એમને ઓપનિંગ કર્યું હતું, અને એક સાથે બે ઓપનિંગ કર્યા છે એમને. અને એ પણ હું તમને બતાવીશ. જે બાજુમાં જ છે કપચી અને રેતીનું પણ એમને ચાલુ કર્યું છે. જો, જો આ ભાઈ ઉભા છે. તમારું નામ શું ભાઈ? કરણસિંહ. એ પણ લોગ બનાવે છે. એમને આપણે લોગ જોઈએ જ છીએ. તો આપણને ઘણા દિવસથી આપણે અહીં આવીએ છીએ, પણ આપણે એમની મુલાકાત થતી નહીં. પણ આજે આપણે એમની મુલાકાત થઈ ગઈ. આપણે ફૂમતાજીને પણ મળવાનું હતું. એ મહેન્દ્રસિંહને આપણે 10 વર્ષથી પહેલાં ઓળખતા હતા. હું ને મહેન્દ્રસિંહ અમે ને જોડે કસરત કરતા ગોળશેરીની અંદર. મહેન્દ્રસિંહ તો હમણાં 10 વર્ષ પછી મળ્યા, એટલે યાદે નહીં હોય લગભગ. તો કારણ કે રિક્ષા લઈને તો કંઈ કસરત કરવા આવતા. તમે મજામાં ભાઈ? અને એમનો ઉપર કપડાનો શોરૂમ છે. આપણે કપડાં લેવા આવવાનું છે ઉપર, પણ અત્યારે નહીં. આપણે જો ટાઈમ ઓછો છે, આપણે દિવાળીના દિવસે આવીશું કપડાં લેવા. તો મિત્રો જોઈ લો તમે, રમકડા તમને કોઈ બી જગ્યાએથી તમે ખરીદતા હો તો એના કરતાં પણ બેટર છે. અને ક્વોલિટીમાં તમારે જોવું નહીં પડે. કેમ કે જો એમના એસપી હિન્દુસ્તાનીના વિડીયોની ક્વોલિટી સારી હોય, તો એમના રમકડાની પણ ક્વોલિટી એક નંબર છે. જુઓ, અને બહાર હરીફાની ચા છે. જેવી હરીફાની એસપી હિન્દુસ્તાની ટીમની અંદર જેવી હરીફાની એક્ટિંગ છે, એના કરતાં પણ એમની ચા જોરદાર છે. આપણે એમની ચાય પણ પીશું. આજે આપણે અહીં આવ્યા છીએ તો આપણે એમની ચાય પણ પી લઈશું. જેવી હરીફાની એક્ટિંગ સારી છે, તે એમની ચાય પણ સારી જ હશે. તો આપણે જઈએ હવે બહાર અને હરીફાની ચા પી લઈએ. જો બહારથી પણ હું તમને શોરૂમ બતાવી દઉં. જો
તો હવે આપણે આટલા આવ્યા છીએ તો આપણે હરીપાની પણ ચા પી લઈએ. આ છે હરીપાનું પાર્લર. આપણે બીજી વાર એકન આવ્યા છીએ અને હરીપાની ચા આપણને પહેલી વાર આપણે પીધી હતી એટલે હરીપાની ક્વોલિટી તો એક નંબર હોય છે ચાની, અને હરીપાની ચા પણ સારી જ હોય છે. ના મિત્રો ચા પાવડો તાન ચમ કપ બદલી દીધા યાર. તો એ જ વપરાય તા ને આપણે હરીપાનું જે નોમ લખેલું હોય ને એ જ કપ વપરાય. કાર્ટૂન લાવી દો. હા જો આજે પહેલા ચા પીવા આવ્યા હતા તો ઉપર લખેલું હતું હરીપાની ચા, પણ આજે કપ ઉપર લખેલું નહીં. એ ભાઈ એમ કે કાર્ટૂન ઘરે પડ્યું છે કે હવે લાવીશું. જોઈ લો ઉપર એમનું એસપી શોપિંગ છે અને ઉપર કપડાનો શોરૂમ પણ છે. તો આપણે ચા પી લઈએ. હા આપણે જે એસપી હિન્દુસ્તાની ટીમે જે સાથે 2 ઓપનિંગ કર્યા હતા, એક આ બીજું ઓપનિંગ આર્યું કર્યું હતું અને પહેલું ઓપનિંગ પેલું કર્યું હતું. જે તમે પીએસ જોઈ લો, આ બોર્ડ લગાવેલું છે પીએસ કૃપા ટ્રેડર્સ. ભાવેશભાઈનો નંબર પણ લખેલો છે ઉપર. જો રેતી કપચી ને બધું મળે છે કને. તો જો આપણે અંદર જઈએ તો આ એમની ઓફિસ છે પીએસ કૃપા ટ્રેડર્સની. કપચી મળે છે, રેતી. જે બી મિત્રોને મકાન બનાવવું હોય તો અહીંથી આવીને તમારે લઈ જવી. અને 2 દિવસ પહેલાં અહીં જે વિડીયો હતો એ આ જગ્યાનો વિડીયો હતો. જોઈ લો આ ભાઈ પણ હતા વિડીયોની અંદર. તમે પોતે હતા ને? શું નામ તમારું? ભાવેશભાઈ. એમનો પણ નંબર ઉપર લખેલો જ છે. જોઈ લો આ ભાવુભા છે. અને તમે ગમે ત્યારે આવશો તો ભાવુભાઈ કાન હાજર હશે ઓફિસમાં, એમનો સંપર્ક કરવાનો. અને બજાર કરતાં પણ રિઝનેબલ ભાવે તમને મળશે. તો આપણે જઈએ હવે. તો ગાઈસ આપણે જે એસપી હિન્દુસ્તાની જે નવું ઓપનિંગ કર્યું છે એનો વિડીયો આજે આપણે બનાવ્યો છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. આટલે વિડીયોને આપણે એન્ડ આલીએ છીએ. અને બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.